આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ. ટ્રમ્પ સરકારનું ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ સામે વધુ એક સખત પગલું. ક્લાસ કે અભ્યાસક્રમ છોડ્યો તો વિઝા રદ કરાશે. ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની ચેતવણી. બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ભ્રૂણ સાથે નકલી મહિલા ડોક્ટર સહિત 3ની ધરપકડ. ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માં ગર્ભપાતનો ધંધો ચાલતો હતો. આરટીઈ અંતર્ગત અમદાવાદની 69 સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહીં. વોટ્સએપ પર આવતા અજાણ્યા નંબર પરથી બ્લડ ફોટા ડાઉનલોડ કરતા બેંક ખાતું સાફ થઈ શકે છે. આઈપીએલ ફાઇનલમાં આર્મીનું વિશેષ સન્માન. ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી કરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 45 મિનિટનો વિશેષ કાર્યક્રમ યોજાશે. ટુરિઝમને પ્રોત્સાહન આપવા સરકારે હોમસ્ટે ફંડની ફાળવણી બંધ કરી. આ યોજના 2014માં જાહેર કરેલી પોલિસી 2020માં બદલી હતી. રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું. એક્ટિવ કેસ 83થી વધીને 109ને પાર. અમદાવાદમાં 24 કલાકમાં નવા 17 પોઝિટિવ કેસ, 2 દર્દી સારવાર હેઠળ. અમદાવાદના નહેરુનગર પાસેની દુકાનોને ખસેડવાની હાઉસિંગ બોર્ડની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે. દુકાનો મુદ્દે માનવ અધિકાર પંચની કાર્યવાહી બાદ હાઉસિંગે નોટિસ આપી. ભારતમાં જ 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવા મંજૂરી. આઈએએફની તાકાત વધશે. આ વિમાન દુશ્મનોના રડારમાં પણ પકડાય નહીં તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે. અમદાવાદ મુંબઈની 4 ફ્લાઇટો રદ, જ્યારે 39 ફ્લાઇટ 1થી 11 કલાક મોડી પડી. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોને કેટેગરી અને મેરિટના આધારે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપવા સૂચના. દરેક સ્કૂલોએ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ નોટિસ બોર્ડ પર મૂકવું ફરજિયાત. સૌથી વધારે મૂડી ખર્ચ કરવામાં ગુજરાત દેશના તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમે. કોમન પ્રવેશ કાર્યવાહી. જીકાસનો બીજા તબક્કાનો કાર્યક્રમ જાહેર. યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય એવા વિદ્યાર્થીઓ માટે 29મીથી પોર્ટલ ખુલશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે રોજે રોજ સુનાવણી માટે પીડિતોએ કોર્ટને વિનંતી કરી. આરોપીઓ સતત કેસ લંબાવતા હોવા અંગે કોર્ટનું ધ્યાન દોર્યું. બીએસસી નર્સિંગ સહિત પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ. પ્રવેશ સમિતિ દ્વારા અત્યારે માત્ર પિન ખરીદી અને રજીસ્ટ્રેશન માટે કાર્યક્રમ જાહેર કરાયો. સતત બીજા દિવસે સોનામાં 600 અને ચાંદીમાં 1000 રૂપિયાનું ગાબડું. અમદાવાદ સિવિલ કેમ્પસની 1800 બેડ હોસ્પિટલનું બાંધકામ 3 વર્ષમાં પૂરું થશે. 29મીએ આરસીબી પંજાબ સામે ક્વોલિફાય 1 અને 30મીએ મુંબઈ ગુજરાત સામે એલિમિનેટ રમશે. કર્ણાટકમાં ભાજપે શિસ્તભંગ માટે 2 ધારાસભ્યોની હકાલપટ્ટી કરી. બાંગ્લાદેશી હિરોઈન આજમેરી પર રો એજન્ટ હોવાનો આરોપ, જ્યારે આજમેરીએ પોતાની સામેના આરોપો ફગાવ્યા. બાંગ્લાદેશમાં ચોથા દિવસે પણ યુનુસ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો, લશ્કર તહેનાત. આઈએમડીનું અનુમાન, ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની વકી. વીકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી મંગળવાર કે ગુરુવારે જ રાખવા સેબીનો આદેશ. જ્યોતિએ આઈએસઆઈના 4 એજન્ટો સાથે વાત કર્યાના પુરાવા મળ્યા. પ્રાપ્ત ડેટાના આધારે વધુ કલમો ઉમેરાઈ શકે. રાજ્યસભામાં 8 બેઠકોની ચૂંટણી પછી રાજકીય સમીકરણો બદલાઈ જશે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકોનો વિશ્વાસ વધારવા પગલાં લેવાશે. ઓમર. હાર્વર્ડ યુનિવર્સિટી સામે કાર્યવાહી. $10 કરોડ કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધની તૈયારી. સાંબામાં બીએસએફની પોસ્ટનું નામ સિંદૂર રાખવાનો પ્રસ્તાવ. ઓપરેશન સિંદૂર મારફત વડાપ્રધાને સિંદૂરનું મહત્વ જણાવી દીધું છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીનો 11 વર્ષનો કાર્યકાળ સુવર્ણ અક્ષરે લખાશે. અમિત શાહ. જેનો સરપંચ હશે તે વિધાનસભા 2027માં ફાવશે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, જેમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં બીજા દિવસે પણ ઉમેદવારી નહીં. અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ લાવનાર આતંકીના હાથના ચીથરા ઉડી ગયા. મોતનો સામાન લઈને આવનાર શકમંદ આતંકીનું જ મોત. લોકોની ભીડ બહુ ન હોવાથી જાનહાનિ ટળી.